નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીના કાવ્ય 14 એક ઈડરનો વાણિયો તેના સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું અને સમજૂતી પણ મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। તો તેમાં મુખ્ય પ્રશ્ન 1 વાતચીત। તેમાં પહેલો સવાલ છે, કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, ચોરોએ ધૂળાને ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીંઝવા લાગ્યો, તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો। તેથી ચોર પોતાની ઘોર ખોદાવાના વિચારથી ડરીને નાસી ગયા। કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી। બીજો સવાલ છે, તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, જો હું કોઈ જગ્યાએ જતા કે આવતા ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો અન્ય વટે માર્ગોને પૂછી સાચા રસ્તા તરફ જવાનો પ્રયત્ન કરું, અથવા તો જો મારી પાસે મોબાઈલ હોય તો ગૂગલ મેપનો ઉપયોગ કરી રસ્તો શોધું। ત્રીજો સવાલ છે, તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો? તો તેનો જવાબ છે, મારે અંધારે એકલા નીકળવાનું બને તો ટોર્ચ એટલે કે બત્તી અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળવું। ચોથો સવાલ છે, ધૂળો ડરી ગયો હોત તો શું થાત? તો તેનો જવાબ છે, ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલસામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત, વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત। પાંચમો સવાલ છે, તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો? તો તેનો જવાબ છે, મારો સામનો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં। છઠ્ઠો સવાલ છે, સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે? તો તેનો જવાબ છે, સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈને જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે। સાતમો સવાલ છે, તમારા ખરા સાથી કોણ છે? તો તેનો જવાબ છે, હિંમત, ધીરજ, વિશ્વાસ, પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે। આઠમો સવાલ છે, તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે? તો તેનો જવાબ આ રીતે લખી શકાય, મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે। કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળાએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે। મુખ્ય પ્રશ્ન 2, આ એક કથા કાવ્ય છે, તેને વાર્તા સ્વરૂપે લખો। તો જોઈએ વાર્તા સ્વરૂપે કાવ્ય। ઈડર નામનું એક ગામ હતું, તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો। એ સમી સાંજે કોટડા નામના ગામે જવા નીકળ્યો। કોટડા ગામ બહુ દૂર હતું, પંથ લાંબો હતો, રસ્તામાં મોડું થયું, અંધારું થવા લાગ્યું હતું। અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો, તે બીજી વાટે ચડી ગયો। ધૂળાને મનમાં ચિંતા થવા લાગી। બરાબર એ જ સમયે રસ્તાની બાજુની ઝાડીમાંથી કંઈક સળવળાટ થયો અને 4 ચોર દેખાયા। તેમણે હાકોટો કર્યો, ખબરદાર, જે હોય તે જલ્દી અમને આપી દે। ધૂળો પણ એમ માને એવો નહોતો, તેણે કહ્યું, અરે ભાઈ, હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, તેથી આગળ વધતા પહેલાં કંઈક વિચાર કરજો। ધૂળાનો જવાબ સાંભળીને 2 ચોર સામે આવીને બોલ્યા, તારું દોઢ પણ કાલે કરજે, આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે। ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબોસબ કાટલા ભરેલો કોથળો વીંઝવા માંડ્યો। ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા। ચોર વિચારમાં પડી ગયા, આ વાણિયો આપણા બધા ઘા ચૂકવી દે એવા દાવ ક્યાંથી શીખી લાવ્યો છે?
ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો. ચોરોએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો 12 જણા આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. ભાગો અહીંથી. ચોર મનોમન જીવ લઈને નાઠા. ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો તેથી તે હરખાયો. પછી તો તેને કોટડા ગામે જવું હતું. તે ગામનો રસ્તો તેને મળી ગયો. તે ગામે જઈને વળતો હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયો. ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા, હે ધૂળા કાકા, તમારા એ 12 સાથીદાર કોણ હતા એ તો જણાવો. ત્યારે ધૂળાએ જવાબ આપ્યો, 2 હાથ, 2 પગ, 2 આંખો, 4 કાટલા અને છેલ્લા 2 ખરા સાથીદાર તે હિંમત અને વિશ્વાસ. હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો નકામા નીવડે છે. ગામના બાળકોને પણ આ જાણીને મજા પડી ગઈ. મુખ્ય પ્રશ્ન 3. કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો તેમાં પહેલું વાક્ય છે, ધૂળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા. તો આ વાક્ય ખોટું છે. બીજું વાક્ય છે, ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે. તો આ વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય છે, ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો. આ વાક્ય ખરું છે. ચોથું વાક્ય છે, ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 4 જાળીમાં હતા અને 2 કૂદીને આવ્યા. આ વિધાન ખોટું છે. પાંચમું વાક્ય છે, ધૂળાને પોતાની મતિ પર માન થયું. આ વિધાન ખરું છે. છઠ્ઠું વાક્ય છે, ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો. તો આ વિધાન ખોટું છે. મુખ્ય પ્રશ્ન 4. પ્રશ્નોના ઉત્તર લખો. તો તેમાં પહેલો સવાલ છે, ધૂળો કેમ ભૂલો પડ્યો? તો તેનો જવાબ છે, ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો. ગામ બહુ દૂર હતું. જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું. તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. બીજો સવાલ છે, ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, ધૂળાએ કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે. ત્રીજો સવાલ છે, 4 ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, 4 ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના 12 સાથીઓ જેમ કે 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા. ચોથો સવાલ છે, ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત. તેથી કદાચ ધૂળો હારી જાત, તેને ચોરોનો માર ખાવો પડત અને બધું જ લૂંટાઈ જાત. પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના 2 ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લેત. પાંચમો સવાલ છે, ચોર કેમ નાસી ગયા? તો તેનો જવાબ છે, ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેનો 4 કાટલા ભરેલો કોથળો વીંઝવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે 12 સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. તેથી તેઓ જીવ લઈને નાસી ગયા. છઠ્ઠો સવાલ છે, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? તો તેનો જવાબ છે, ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા, 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ. એ 2 વિના બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય. મુખ્ય પ્રશ્ન 5. તો શું થાત? વિચારીને લખો. તો તેમાં પહેલો સવાલ છે,
ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો તેનો જવાબ છે ધૂળો જો સાચા રસ્તે જ ગયો હોત તો કોટડા ગામે વહેલો પહોંચી જાત અને જંગલમાં ચોરોનો સામનો કરવાનો વારો ન આવત. બીજો સવાલ છે જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તેનો જવાબ છે જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓને જોઈને ભાગી ગયો હોત. ત્રીજો સવાલ છે ધૂળો ડરી ગયો હોત તો તેનો જવાબ છે ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ એને લૂંટી લીધો હોત. ચોથો સવાલ છે ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો તેનો જવાબ છે ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળા પાસેથી કોથળો ખૂંચવીને ધૂળાને જ કોથળા વડે મારત. પાંચમો સવાલ છે ધૂળાને બદલે તમે હોત તો તેનો જવાબ છે ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત. મુખ્ય પ્રશ્ન 6 નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો. તો તેમાં પહેલું છે હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. તો તે માટેની કાવ્ય પંક્તિ છે એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજું છે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. તો તે કાવ્ય પંક્તિ છે ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ત્રીજું છે રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. તો તે કાવ્ય પંક્તિ છે રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ. ત્યાર પછીનું ચોથું છે ધૂળાએ કહ્યું હું એકલો નથી મારી સાથે 12 જણા છે એટલે સંભાળજો. તો તે કાવ્ય પંક્તિ છે કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક 12 જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક. પાંચમું છે દોઢ ડાહ્યો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે. તો તે માટેની કાવ્ય પંક્તિ છે કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ. મુખ્ય પ્રશ્ન 7 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. તો અહીં આપણને કૌંસમાં જંગલ, વૃક્ષ, હરિયાળી, ઝરણું, રાત અને બિહામણું જેવા શબ્દો આપ્યા છે તેને આધારે એક નાનકડી એવી વાર્તા બનાવવાની છે. તો તેનો જવાબ છે એકવાર અમે સપરિવાર જંગલ સફારીમાં ગયા હતા. જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી. જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું. જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ. રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો. આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીના સોળમાં ભરાઈને સૂઈ ગયો. મુખ્ય પ્રશ્ન 8 આ કાવ્યનું ગાન કરો. તો મિત્રો આ પ્રવૃત્તિ તમારા શિક્ષક છે તે તમને વર્ગમાં કરાવશે અને જો આ કવિતાનો તમારે રાગ સાંભળવો હોય અથવા ગાયન સાંભળવું હોય તો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલની અંદર એનિમેશન સાથેનું આ કાવ્યનું ગાન મૂકેલું છે તે તમે જોઈ શકશો. મુખ્ય પ્રશ્ન 9 વહેંચો. તો મિત્રો અહીં પાઠ્યપુસ્તકમાં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે જેની અંદર કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરી વ્યક્તિવાચક શબ્દો, જાતિવાચક શબ્દો, સમૂહવાચક શબ્દો, દ્રવ્યવાચક શબ્દો અને ભાવવાચક શબ્દોને અલગ તારવી અને લખવાના છે. તો તેમાં સૌથી પહેલાં જોઈએ વ્યક્તિવાચક શબ્દો. તો તેમાં છે પિંકી, આફ્રિકા, સિંહોર, વંદના, ટીના અને ગુજરાતી. ત્યાર પછી છે જાતિવાચક શબ્દો જેમાં શાળા, માખી, ચોપડી, જંતુ, વાહન અને છોકરી. ત્યાર પછી જોઈએ સમૂહવાચક શબ્દો જેમાં સપ્તાહ, લશ્કર, વણઝાર
અને ખાડું. ત્યાર પછી જોઈએ દ્રવ્યવાચક શબ્દો, જેમાં હાડકાં, તેલ, જલેબી, ચા, દૂધ, છાશ, પેટ્રોલ અને ખાંડ. અને છેલ્લે જોઈએ ભાવવાચક શબ્દો, જેમાં ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ અને બુદ્ધિ. મુખ્ય પ્રશ્ન 10. જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આપણને એક પુસ્તક મેળા વિશેની જાહેરાત આપેલી છે. તો આ જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચી સમજી અને આપેલ પ્રશ્નોના જવાબ તેની અંદરથી જ આપણે આપવાના રહેશે. તો તેમાં પહેલો સવાલ છે, મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ સુધી જઈ શકશે? તો તેનો જવાબ છે, મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 દિવસ મુલાકાત લઈ શકશે. બીજો સવાલ છે, કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે, જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તે 3 પુસ્તકો ખરીદે છે, તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેનો જવાબ છે, કુલદીપને 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડશે. ત્રીજો સવાલ છે, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? તો તેનો જવાબ છે, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ 1 કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ. ચોથો સવાલ છે, પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તો તેનો જવાબ છે, પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું. પાંચમો સવાલ છે, જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે? તો તેનો જવાબ છે, જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. છઠ્ઠો સવાલ છે, બાળપણાનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે? તો તેનો જવાબ છે, બાળપણનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ 2 બાળ સાહિત્ય કે વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે. સવાલ નંબર 7, ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? તો તેનો જવાબ છે, ઈડરનો વાણિયો કૃતિ શોધવા વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે.